આણંદનો માનવો પડશે. કલ્પના ન કરી શકાય આ જગ્યા નાની પડી અને ખરેખર યુવાનોમાં મેં જાગૃતિ જોઈ. એ આણંદ તમે એક ઇતિહાસ બનાવશો, ઇતિહાસ. હું તો 2 કલાક પહેલા આવી ગયો, 2 કલાક તો સેલ્ફી આવેલી બહાર. મારા યુવાનોને આટલો પ્રેમ શા માટે? ખરેખર આ આપણું ઐતિહાસિક સંમેલન આજે જો આણંદમાં 50-75,000ની સંખ્યા હોય અને 33 જિલ્લામાં આવા સંમેલન થાય અને પછી એક સંમેલન બોલાવ્યું હોય તો 5 લાખ નહીં 50 લાખ થાય. અને હવે 50 લાખનું સંમેલન કરશું અમે. મારી બેનું દીકરીઓ, મારી માતા માટે, છત્રણા માટે, જે ભગવાન રામની અને ભગવાન કૃષ્ણની દીકરીઓ છે, એ અમે તો ભગવાનના દીકરાઓ છે. તમારી આવી હિંમત કેમ આવે? એક છત્રણા ઉપર આવી ટિપ્પણી કરતા તમારા પેટમાં પડેલું પાપ બહાર આવ્યું, પણ તોય અમે તો તમારો આભાર માની છીએ કે માં ભવાની તમારી જીભે આવીને આવું બોલાયું અને મારો સમાજ. કોઈના બાપની તાકાત નથી. આપણે માગી ઈ જ મળે અને આપણે કઈ ઈ જ થાય. પણ આપણે સુસુપ અવસ્થામાં બેઠા છે. જો તમે જાગ્યા અને મળ્યા તો આજે એનો પ્લાન બધું ભૂલાઈ ગયું. બધું 5 લાખથી જીતશું, બરાબર, ફલાણું ઢીકડું પૂછડું જે હોય બધું તમને ખબર જ છે. હવે પૂછડું નથી, હનુમાન વંશના જમાઈ છે. હનુમાનજી દાદાનો જમાઈ જો અને મારા મામા છે. પરસોત્તમભાઈ તમને પૂછડું અડી ગયું. પૂછડું માર્યું તો નથી. હજી જો તમારામાં ખેલદિલી ને ખાનદાની હોત ને તો આ મારા સમાજનો આટલો રોષ, તમારા પાપે ભાજપને આટલું નુકસાન, અને છતાંય પક્ષ એક વ્યક્તિ માટે તમારો ઉત્સાહ અને તમારી તાકાત જોઈ લીધી. આજે આપણે જે એક છત નીચે બેઠા ને અહીંયા જ આપણો વિજય જાહેર થઈ ગયો. એટલે હાર જીતથી કોઈ ડરવાનું નહીં, મોતથી તો ડરવાનું નહીં, પણ હાર જીતથી પણ નહીં ડરવાનું. હાર જીત તો છે ને કોણ વસ્તુ છે. આજે આપણો વિજય થઈ ગયો ને એટલે પરસોત્તમભાઈનો આભાર. હું ખાકી બાવો હતો 20 વર્ષ સુધી, અને અત્યારે ખબર છે મને કે આ રણ મેદાનની અંદર મને શું શું નુકસાન થાય. એટલે નુકસાન જોવે છત્રીના પેટનો ન કહેવાય. માએ જન્મ આપ્યો તો આપણી પાસે ક્યાં કઈ હતું? જવાનું છે એ રીતે જ. એ તમારા ભરોસે તમારા વિશ્વાસે છે. એટલે પીછે ના કરતા લડવાનું છે. આપણે તો જો શાંતિ દૂત બનીને જેમ ભગવાન ગયા ને, કૃષ્ણ ભગવાન છેલ્લે 5 ગામ માગવા ગયા તો 5 ગામે નો આપ્યા, તો આપણને પરસોત્તમભાઈ એક નો આપ્યો. લ્યો, એક આપી દીધો તો કાંઈ નો થાય. પાછી ખેતી હોત તો આપણે એક નો થયા હોત. એટલે એનો આભાર જ માનવો જોઈએ. એને એ ભગવાને કાબુથી ગુજાડીએ ને ઉમેદવારી આ રોજ જોતા એને પાછી ખેતી લેવી જોઈએ. આપણે રાહ જોઈતી ને, ફોર્મ ભર્યું 16 તારીખે, પછી 19 તારીખે આપણું 5 તો ચાલુ થયું, 22 તારીખે ન ખેંચ્યું, 15 સીટ આપે તો ચૂંટાઈ જાય અને હું ચૂંટાઈ જાઉં. મેં તો હમ ખાધા છે. 40 વર્ષની મારી સમાજ સેવામાં તમે જો કે પોલિટિક્સ આવ્યું, નો પોલિટિક્સ.